શ્રીમદ ભાગવત કથા વક્તા શાસ્ત્રી ભાવેશભાઈ જોશી, આયોજક દાયાભાઈ ટાંક, સ્થળ માલસર. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા મારા તમારા ઉપર અકારણ કરુણા કરનાર જગત નિયંતા જગદીશ્વર, જેનો આશરો લઈને હું તમે બેઠા, બસ થોડી ક્ષણ આપણે પ્રભુની એ કથાની અંદર જોડાઈએ. હરિ અનંત, હરિ કથા અનંતા. પ્રભુની ગુણાનુવાદ કદાચ ગાયા જ કરીએ તો હજી સુધી નથી ગાનારા થાક્યા કે નથી સાંભળનારા થાક્યા. જેવો પ્રભુ છે ને તેવી જ પ્રભુની કથા છે. દિને દિને નવમ નવમ. જેટલી વખત તમે વાંચો, જેટલી વખત સાંભળો, કંઈક નવું ભગવાનનું તમને પ્રાપ્ત થાય છે. મારો અનુભવ કહું, જેટલી વખત ભાગવતનો ગ્રંથ ખોલીને જોયું છે, એમાંથી કંઈક નવા રત્ન મળ્યા જ કર્યા છે. જેટલી વખત ભાગવત લઈને બેસીએ, કેવો ખજાનો છે રત્નોનો ખબર નહીં. જેટલી વખત મરજી વાથે ડૂબકી મારે ને, એમાંથી કંઈક નવું આપણને પ્રાપ્ત થયા જ કરે છે. આનો આ જ ગ્રંથ છે. વર્ષોથી વક્તાઓ કહેતા આવ્યા છે, વર્ષોથી વક્તાઓ સાંભળતા આવ્યા છે. નથી કહેનારને કંટાળો ચડ્યો કે નથી સાંભળનારને કંટાળો ચડ્યો. નહીંતર આપણે ત્યાં સવારની અંદર પેપર આવે ને, એક વખત નજર ફેરવી લઈએ ને પછી બહાર જઈએ ને મહેમાન થઈને કોઈના ઘરે, અને પેપર આપે, લો થોડી વાર બેસો, લો પેપર વાંચો, હાથમાં લઈને ઓ આ તો વાંચી લીધું છે. સવારનું ન્યૂઝ પેપર બીજી વખત આપણને એમ જોવું ન ગમે કે આમાં કંઈ નથી. આ એનો જ ગ્રંથ વ્યાસજીએ નિર્માણ કર્યો ને ત્યારથી લઈ આજ દિવસ સુધી કંઈક ને કંઈક જીવનની અંદર ઉતારવા જેવું, કંઈક જીવવા જેવું, કંઈક મેળવવા જેવું, કંઈક પામવા જેવું અંદરથી નીકળ્યા જ કરે છે. મરજી વાત થઈને ડૂબકી મારવી જોઈએ. મેળવવાની કંઈક ઈચ્છા લઈને ભાગવત ખોલશો, ચોક્કસ તમને ભાગવતમાંથી કંઈક મળશે.
પુસ્તક જોઈને ખોલશો તો નહીં મળે. હમણાં જ 2-5 મિનિટમાં જ આવશે. ભગવાન જ્યારે આપણી આ લીલા પૂર્ણ કરીને જતા હશે ને ત્યારે ઉદ્ધવે પૂછે છે, પ્રભુ કોના સહારે રહેશું મેં? તારા વગર નહીં જીવી શકીએ. અને ત્યારે પ્રભુ પોતે કહ્યું છે, ઉદ્ધવ મારું સંપૂર્ણ તેજ આ શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર મૂકું છું. એટલા માટે આ કોઈ ચોપડી નથી, કોઈ પાના નથી. જેમ કોઈ સારો માણસ હોય અને પોતાના ઘરે મોંઘામાં મોંઘી સોનાની મૂર્તિ બનાવે, કોઈ માણસ ચાંદીની મૂર્તિ બનાવે, કોઈ પથ્થરની મૂર્તિ બનાવે, એમ આ એક વાણીની મૂર્તિ છે પ્રભુની. આ કોઈ પોથી કે પાના નથી. અને મૂર્તિ એટલું જ નથી, કૃષ્ણ પ્રત્યક્ષ એવ ચ, મૂર્તિ નહીં સાક્ષાત મારો ને તમારો દીનાનાથ જગદીશ્વર ભગવાન પોતે છે. પોથીના રૂપની અંદર પ્રત્યક્ષ પ્રભુ બિરાજે છે. અને એવું કહ્યું છે મહાપ્રભુજીએ, વૈષ્ણવાનામ પરમો ધન. આ ભાગવત એ તો વૈષ્ણવનું પરમ ધન છે. આટલા બધા રાજાઓને મુક્ત કર્યા જરાસંઘના જેલમાંથી. સરસ મજાનો યુધિષ્ઠિરનો યજ્ઞ પૂરો કર્યો. ભગવાનના 2 પાર્ષદોને મુક્તિ આપી. શિશુપાલ અને દંતવક્ત્રને મુક્તિ આપી. 3 જન્મ લઈને પાછા ભગવાનના ધામમાં ગયા. પહેલો હિરણાક્ષર હિરણ્યકશ્યપુ, બીજો રામા અવતારની અંદર રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો દંતવક્ત્ર અને શિશુપાળ. આ 3 જન્મ અસુર કુળમાં થયા. ભગવાને પોતે ઉદ્ધાર કર્યો અને ભગવાનના ધામ વૈકુંઠની અંદર પાછા હતાંત્યાંત્ય જય અને વિજય નામના દ્વારપાળ બની ગયા. આટલા બધા રાજાઓના કામ થયા. આટલા બધા રાજાઓને ભગવાને મદદ કરીને પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, પ્રભુ લીલા કરવા માટે આવ્યા, રાજાઓ મહારાજાઓની પાસે ગયા, રાજાઓને જ મદદ કરે છે પ્રભુ? સુખદેવજી કહે નહીં નહીં, ભક્તિ વધે ને તેવા દરેકને મદદ કરે છે. એવું નથી કે સંપત્તિ હોય, પૈસા હોય, સુખ હોય, સાહેબી હોય, મોટો માણસ હોય ત્યાં જ મારો ભગવાન જાય. પ્રભુને તો ભક્તિ ગમે. ભક્તિ કરશો ને તેની પાછળ ભગવાન જશે. એટલે હું તને એક બહુ સરસ ભગવાનના પરમ મિત્રની કથા સંભળાવું. શ્રી શુક ઉવાચ કૃષ્ણાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણ સ્યાત સખા કશ્ચિત. ભગવાન કૃષ્ણનો પરમ સખા, પરમ મિત્ર. અને કેવો પાછો? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ તો હતો, પણ એની આગળ વિત્ત એટલે સુખ. કેવું સુખ હતું? આપણે આગળ તો કદાચ પૈસા લક્ષ્મીનું સુખ હોય, ગાડી મોટર બંગલાનું સુખ હોય, પણ અહીંયા ભાગવતમાં લખ્યું બ્રહ્મવિત્તમ. એમની આગળ બ્રહ્મ જાતનું તેજ હતું, બ્રહ્મવિત્તમ હતું. સરસ લખ્યું છે સુદામા માટે અહીંયા, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. શરીરની એક પણ ઇન્દ્રિયોમાં જેને આસક્તિ નહોતી.
શરીરના ભૌતિક સુખની અંદર જેનું મન ક્યારે આકર્ષણ નહોતું કરતું, એટલું જ નહીં, પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. આપણને કાંક મળે તો આપણે પ્રસન્ન થઈએ, આપણે આગળ કંઈક હોય તો આપણે રાજી થઈએ. આની આગળ કંઈ ન હતું તોય લખ્યું છે પ્રસન્નાત્મા. આનો આત્મા પ્રસન્ન હતો. અને છેલ્લું વાક્યમાં લખ્યું જીતેન્દ્રિય. એમણે પોતાની તમામ ઇન્દ્રિયોને જીતી લીધી હતી. કેમ આ બ્રાહ્મણને ગરીબ ગયો? કોઈ કીક સુદામાં ગરીબ હતો તો નથી ગમતું અંદરથી. આટલું આટલું મળ્યા પછી આ બ્રાહ્મણ ગરીબ હોય? ગરીબ હતો નહીં, ગરીબી લીધી હતી. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા ને, સુદામા વરિષ્ઠ મોટા હતા. સાંદીપની ઋષિએ બહુ કડક શબ્દમાં કીધું તું સુદામાને કે આનું ધ્યાન તારે રાખવાનું છે, મોટા ભાઈ બનીને ધ્યાન રાખવાનું છે. બાલકૃષ્ણનું બહુ ધ્યાન રાખતા સુદામા. ભણતા ત્યારે જ્ઞાની હતા, ભણતા ત્યારે પંડિત હતા મોટા. અને એક વખત કોઈ ગરીબ ડોશીમાં પતિ હતા નહીં, મંદિરમાં ભિક્ષા માગે. બહુ ગરીબ પરિસ્થિતિ. દીકરાઓ 1-2 દિવસથી ભૂખ્યા, અને કોઈએ મંદિરથી એમ ચણા આપ્યા ને ડોશી રાજી થઈ, ગોહો મારા દીકરાઓ 1-2 દિવસથી ભૂખ્યા છે ને, સારું થયું આજ ચણા મળ્યા, મારા ઘરમાં છોકરાઓ ખાશે. એ ડોશીમાં ચણા લઈને ઘરે ગયા. પોતાના ઘરની અંદર નાનો એવો ડબ્બો હતો, એ ડબ્બામાં ચણા મૂકીને ઢાંકી દીધું. ઘરનું કંઈક કામ હશે એટલે ડોશી બહાર ગયા, અને એવા સમયે ચોર આવ્યા. હવે આ ડોશીના ઘરમાં તો કાંઈ હતું નહીં, એટલે પેલા ચોર લોકોએ ડબ્બો લઈ લીધો કે આમાં કંઈક નીકળશે. હવે ચોર લોકો ડબ્બો લઈને નીકળ્યા, અને રસ્તામાં સાંદીપનીનો આશ્રમ આવે. ડબ્બો ખોલતા હતા, એમાંથી કંઈ હતું નહીં, ખાલી ચણા. ચોર કે આમાં હું એમ કરીને ફેંકી દીધા. ચણાની પોટલી હતી. આ બાજુ ડોશી આવ્યા અને જોયું કે ઓહો મારા ઘરમાં ચોરી થઈ. આજે મને એમ હતું કે આટલા ચણા મળ્યા ને મારા છોકરાને ખવડાવીશ, એ લઈ ગયા. ડોશીને અંદરથી નીકળ્યું મારા ચણા જેણે ખાધા હશે ને એના જીવનમાં એને ગરીબી આવશે. અંદરથી આતરડી દુભાઈ ગઈ ડોશીની. પણ આ બાજુ સવાર પડ્યા અને સાંદીપની ઋષિના પત્ની આમ નીકળ્યા, આશ્રમમાં ચણાની પોટલી. વિચારું કોઈ છોકરાઓની હશે, ઋષિ બાળકોની હશે, લાવો ને મૂકી દઉં. અને એક દિવસે ગાયો ચરાવવા માટે, યજ્ઞના કાષ્ઠ લેવા માટે ભગવાન કૃષ્ણ અને સુદામા ગયા ને ત્યારે ઋષિપત્ની માએ કીધું, બેટા તમે ગાયો ચરાવવા જાઓ, યજ્ઞના કાષ્ઠ લેવા માટે જાઓ, કદાચ મોડું થઈ જાય ને બેટા, તો એક કામ કરજો, આલ્યો આ ચણા ખાઈ લેજો તમે. સુદામાના હાથમાં પોટલી આપીને, આ તો બ્રહ્મવિત્તમાં 3 કાળને જાણનારો તેજસ્વી બ્રાહ્મણ જેવી ચણાની પોટલી હાથમાં લીધીને ખબર પડી ગઈ કે ઓહો આ પોટલીમાં તો શ્રાપ ભરેલો છે. જંગલમાં ગયા ને પછી તો આપણને કથા ખબર, વરસાદ પડ્યો ને ઝાડ ઉપર હતા. સુદામાએ વિચાર કર્યો હું તો બ્રાહ્મણ છું, કદાચ હું ગરીબ હોઉં કે ગરીબ થાવ કઈ ફેર ન પડે, પણ આ મારો મિત્ર તો દ્વારકાનો નાથ થવાનો છે, જગતના કામ કરવાના છે. આના શ્રાપવાળા ચણા જો એને ખવડાવું તો મારા પ્રભુને લીલા નહીં કરી શકે, એ જગતનો નાથ નહીં થઈ શકે.
નહીં નહીં, મારે એને ગરીબ નથી બનાવો, લાવ હું ગરીબ બની જાઉં. આવું વિચારીને સુદામાએ ગરીબી સામેથી લીધી અને ઈ ચણા બધા સુદામા ખાઈ ગયો. ઈ દ્વારકાધીશ, દ્વારકાનો રાજા બન્યો ને, એની પાછળ મોટો હાથ સુદામાનો હતો. જો ચણા અડધા આપ્યા હોત ને તો અડધો શ્રાપ મન મળત, એ રાજા ન બનત. પોતાની વિદ્યા જાણે, વેદ જાણે, પણ વેદને વિદ્યાનું જ્ઞાન સમાજને આપે. સમાજનો એક પણ રૂપિયો સાંદીપની, ત્યાં આગળ સાંદીપનીના આવે ને તોય આશ્રમમાં મોકલી દેતો. સુદામો એક રૂપિયો લેતો નહીં. મારા ગુરુએ મને જે ભણાવ્યું તે સમાજના કામ માટે વાપરીશ. સમય મળે ને ભગવાનનું જપ કરે, સમય મળે ભગવાનના નામ લે, ભગવાનની પૂજા કરે, વેદનો અભ્યાસ કરે. હવે આમાં ઘરમાં શું આવે? એમની પત્ની સુશીલા, બાળકો. આપણે તો એકાદશીના એક ઉપવાસ કરીએ, આ લોકો 5-5 એકાદશી કરે. ક્યારેક કોઈ ગ્રહસ્થી આપી જાય સીધું સામાન તો બનાવીને જમે. એક દિવસ એક બ્રાહ્મણ આવ્યો અને પૂછ્યું, આ કોનું ઘર છે? સુદામા તો અંદર જપ સંધ્યા પૂજા કરતા હતા. એમની પત્નીએ કીધું કે ભાઈ આ તો સુદામાનું ઘર છે. ઓહો, સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા એ? હાય, અરે દેવી, તમને શું વાત કરીએ, એમની સાથે એમનો મિત્ર કૃષ્ણ ભણતો, અને કૃષ્ણ તો એને મોટો ભાઈ કહેતો, અને આજે તો એ દ્વારકાનો રાજા બન્યો છે. સુશીલાએ મગજની અંદર રાખી લીધું. સુદામા જપ કરીને ઉભા થયા ને કીધું, સ્વામીનાથ, આજે એક ભૂદેવ આવ્યા હતા, સવાર મહિના દર્શન થયા, અને એવી વાત કરતા હતા તમારા પતિદેવ સાંદીપનીમાં ભણતા ને, અને ત્યાં તો એક કૃષ્ણ પણ ભણતો. અને સુદામાએ કૃષ્ણનું નામ સાંભળ્યું. ઓ દેવી, કેટલાય સમય પછી તમે મારા મિત્રનું નામ કીધું. દેવી, તમને શું વાત કરું, એ કૃષ્ણ તો મને મોટો ભાઈ કહેતો હતો. એમની પત્ની કે કામ કરો ને, એ દ્વારકાનો નાથ બની ગયો છે, તમે એની પાસે આટો તો મારી આવો. સુદામા કે દેવી, કઈ મન તો નથી બગડ્યું ને? આટો મારવા જવાનું કયો, એની પાછળ બીજી તો કઈ ઈચ્છા નથી ને તમારી? સુશીલા કે નહીં સ્વામીનાથ, જરા એવી ઈચ્છા નથી. હું તમારી પત્ની છું, હું થોડી કહું તમે માગી આવો. જાઓ તો ખરા દર્શન કરવા માટે, જઈને તો આવો. સુશીલા જાણતી હતી બગીચામાં જઈએ અને પછી પુષ્પને કેવું ન પડે કે મને સુગંધ આપ. બગીચામાં આટો મારી આવ્યો એટલે બહુ થઈ ગયું, પુષ્પની સુગંધ તો આપ મેળે મળી જ જશે. એમ મારો પતિ એક વખત દ્વારકા જઈ આવશે, માગવું નહીં પડે એને ભરોસો હતો. દેવી, હું મોટો ભાઈ છું, કૃષ્ણ નાનો, આપણે બાળકો છીએ, એમ કદાચ એને બાળકો હશે. મારી ફરજ આવે. આના વેદનો શાસ્ત્રનો જાણકાર હતો. શાસ્ત્ર કે છે રિક્ત પાણી ન ગંતવ્યમ, ખાલી હાથે 4 જગ્યાએ ન જવાય. આપણા ગુરુના ઘરે ખાલી હાથે ન જવાય, મંદિરોમાં ખાલી હાથે ન જવાય, ભગવત કથામાં ખાલી હાથે ન જવાય, અને આપણાથી નાના રહેતા હોય ને એમના ઘરે ખાલી હાથે ન જવાય. હવે એ તો નીકળી ગયું છે. પહેલા તો મહેમાનની છોકરાઓ રાહ જોતા, મહેમાન આવ્યા, કંઈક બિસ્કિટ લાવ્યા હશે, કંઈક ચોકલેટ લાવ્યા હશે. દેવી, હું મોટો છું, શું લઈ જાવ?
બાજુના ઘરે ગયા. કોઈ સદગ્રહસ્થી વૈષ્ણવને કીધું, મારા પતિદેવ બહાર જાય છે, એક કામ કરો, 2 મુઠ્ઠી તાંદુલ આપો. પેલા ગ્રહસ્થીએ કટોરો ભરીને તાંદુલ આપ્યા ને કીધું, દેવી શેમાં ભરશું? હવે ઘરની અંદર પોટકી વળાય એવું એક કપડું ન હતું. પોતાની સાડીનો છેડો હતો. વિચારું કે છેડો કઈ કામ ન હોય, આમ તો લબડા કરતો હોય. જે પહેરીતી છેડો કાપી નાખ્યો. પોટકી વાળીને લાવ્યા. પોતાના પતિને કીધું, લો સ્વામીનાથ, સરસ તાંડુલ લઈને આવી છું. સુદામાને તો આનંદ, મારા મિત્રને મળીશ. સવારમાં તૈયાર થયા, મંદિરમાં વંદન કર્યા કે હે પ્રભુ, આજે મારે તારા દર્શન થશે. હાથમાં લાકડી, એની એ જૂની ધોતી, અને સુદામા પોરબંદરથી નીકળ્યા છે. મનની અંદર ભગવાન નામ સંકીર્તન, મનની અંદર ભગવાનનું સ્મરણ. હું મારા મિત્રને મળીશ, હું મારા પ્રભુને મળીશ. પૌવાની પોટલી જ્યેષ્ઠિકાય લટકી, પૌવાની પોટલી જ્યેષ્ઠિકાય લટકી, મનમોહનને મળવાની તટકી, એ તો ભાવ વિભોર બની જાય છે રે, તો ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, આર જુઓ સુદામાજી દ્વારિકામાં. સુદામાજી નીકળ્યા, ગામમાં થોડાક દૂર ગયા છે. થોડાક ચાલ્યા, થાકી ગયા. એક નદીનો કિનારો, એવો જળ પીધું. થાક લાગ્યો, નદીના કિનારે સૂતા. અને આ બાજુ ભગવાન અંતર્યામીને ખબર પડી ગયા, સુદામો નીકળો, પોરબંદરથી દ્વારકા પહોંચશે ને કેટલાય દિવસો થશે. ગરુડને આજ્ઞા આપી દીધી. પ્રભુએ ગરુડજી, સુદામાજીને ખબર ન પડે, જાગે નહીં ને એવી રીતના એ નદીથી ઉઠાવી અને અહીંયા ગોમતીના નદીએ સૂર આવી ગયો. તરત જ ગરુડજી ગયા. સુદામાજી જાગે નહીં, ખબર ન પડે એવી જ રીતના એ નદી ઉપરથી સુદામાને લઈ અને દ્વારકાની ગોમતી નદીના આગળ ત્યાં સુવારી દીધા. આ બાજુ સુદામાજીનો થાક દૂર થયો. આંખ ખોલી, સમુદ્રનો ખળખળાટ અવાજ આવે, નદીનો અવાજ આવે. સુદામાજી કે હું સૂતો ત્યારે આ હતું કે શું હતું? કદાચ થાકી ગયો ને ખબર ન રહી. આંખ ખોલીને નગરજનોને કોઈને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? નવા છું? હા બાપા, પહેલી વખત આવ્યો છું. અરે આ તો દ્વારકા છે. ઓહો, હું દ્વારકાના પાદરમાં પૂગી ગયો ને પછી ઊંઘી ગયો, ખબર ન રહી મને. આ દ્વારકા છે તો અહીંયા મારો કૃષ્ણ ક્યાં મળશે? ત્યાં બીજો સેવક કે કૃષ્ણ કોણ? એક સેવક કે આપણે જેને દ્વારકાધીશ કહીએ ને એ ગોકુળનો કૃષ્ણ જ હતો. એ કે આમ જો પેલી ધજા સામે ફરકે ને કે હા, એ ધજાનું જે મહેલ છે ને એ જ એમનું મકાન છે, એ જ એનો મહેલ છે. ઓહો, મારા ગુરુની આટલી બધી કૃપા! શું કીધું? આ ગુરુની આટલી બધી કૃપા, આવડો મોટો મહેલ, આવડી મોટી ધજા. ધોળી ધજા ફરફરે ને જોતા હૃદય ઠરે. હલ હલ ધોળી
ગુરુ ભક્તિથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ ભક્તિથી સિદ્ધિ સમાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, આરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. થોડી ધજા છે ને એ જ પ્રભુનું મંદિર છે, એ જ પ્રભુનો મહેલ છે. સુદામાજી ગયા છે મહેલની અંદર. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભાગવતમાં નથી લખ્યું, હા, ક્યાંય ગ્રંથોમાં નથી લખ્યું, પણ આપણી સંસ્કૃતિમાં થોડુંક બહારના લોકોએ કે બહારના એ બધાએ ઘણું ઘણું ભેળ્યું હોય પોતાની રીતે. સુદામાજી કરગરે ને દ્વારપાળો ના પાડે ને જોતા નથી. દ્વારકાની અંદર આજે પણ અમારા ગુરુ એમ કહેતા, અને મહાભારતમાં લખ્યું છે કે દ્વારકાધીશે હંમેશા હુકમ કર્યો હતો 24 કલાક માટે કોઈ બ્રાહ્મણને અંદર આવવા માટે અટકાવો નહીં. અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણામ નિતરામ ગુરુ. બ્રાહ્મણો મામકા તનો, અમારા અડા પંડ્યા. ભગવાન દ્વારકાધીશ એમ કે છે કે બ્રાહ્મણ મારું શરીર છે. દ્વારકાની અંદર આવતા કોઈએ અટકાવ્યા નથી ક્યારેય. પણ આ તો સુદામાની એટલી સરળતા હતી. દ્વારકાના મહેલમાં પ્રવેશ કર્યો અને લાગ્યું કે આ તો દ્વારકાનો રાજા છે. કદાચ કંઈક કારોબારની અંદર કંઈક કામકાજમાં હશે ને પરબારો એમને હું કંઈક ખલેલ પહોંચાડું તો સુદામાએ સામેથી એક દ્વારપાળને મોકલીને કહ્યું, જાઓ તમારો એક મિત્ર આવ્યો છે. અને પેલા એ પૂછ્યું, ભૂદેવ નામ શું? અને ત્યારે એમણે કીધું, જાઓ તમારો મિત્ર પોરબંદરથી આવ્યો, સુદામા નામ છે. દ્વારપાળ ગયો, પરમાત્મા રાજભોગ લઈને પોતાના સિંહાસન ઉપર ફરતી અષ્ટ પોતાની પટરાણીઓ બેઠેલી, કોઈ પાનનું બીડું આપે, કોઈ ભગવાનને વીંજણો નાખે, આવી રીતના પટરાણીઓ બેઠી. એમાં સેવકે આવીને કીધું, દ્વારકાધીશની જય હો. પ્રભુ આપનો એક સેવક, આપનો એક ભક્ત, આપનો એક મિત્ર એવું એની ઓળખાણ આપે છે. કેવો છે તો એકદમ સુકડકલી, હાવ શરીરમાં હાડકાઓ દેખાય છે, પણ એનું કપાળમાં જોઈએ ને તો તેજ છે, કોઈ તેજસ્વી બ્રાહ્મણ. પોરબંદરથી આવે છે અને સુદામા આવું નામ આપ્યું છે. જ્યાં ભગવાને કાને સુદામા આ 3 શબ્દ સંભળાણ અક્ષર, અને ભગવાન પોતાના સિંહાસન ઉપર બેઠા હતા ને ત્યાંથી ઉતરા નથી, છલાંગ મારી છે. નામ રે સુનીને વાલો ભગવાન દોડતા દોડતા ગયા. ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર હતું ને તે નીચે પડી ગયું. અરે પાદુકા પગમાં નથી પહેરી. રાણીઓ કે અમે લગ્ન કરીને આવ્યા, આટલા વર્ષ થયા, આવો મોંઘો મહેમાન હજી સુધી અમે નથી જોયો. કોણ હશે આ? સુદામાને જોયા અને બંને મિત્ર ભેટી ગયા. ખબર ન પડી કૃષ્ણ કોણ, સુદામા કોણ. ભગવાનને થોડી વાર પછી ભાન આવ્યું કે આના 2.5 હાડકા છે, મારો વજન લાગશે. સુદામાને એમ થયું કે ઓહો, મારા હાડકા મારા કાનાને લાગશે. ભગવાન લાવ્યા છે એમ 2 હાથની અંદર હાથ રાખીને, મારો મિત્ર, મારો સખો, મારો મોટો ભાઈ ક્યાં હતો અત્યાર સુધી તું? તરત જાંબુવતી, સત્યભામા, મિત્રવૃંદા, કાલિંદી
જળ લાવો, દૂધ લાવો, પુષ્પ લાવો, હાર લાવો, પૂજાની સામગ્રીઓ મંગાવવા માંડ્યા છે. પરમાત્મા એ તેજસ્વી બ્રાહ્મણને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યો છે. સરસ મજાનું પાત્ર મૂક્યું, ભગવાનના ચરણ ધોયા. અરે ચરણ ધોયા એવું નથી, સુદામા ચાલીને આવતા ને પગમાં કાંટા વાગ્યા. હાથથી આમ બહુ કાંટા કાઢવાની કોશિશ કરી, ન નીકળ્યા ને ભગવાને સુદામાનો આમ પગ ઊંચો કરી પોતાના મોઢે દાંતથી સુદામાના કાંટા કાઢ્યા. કેટલી ભક્તિ હશે સુદામાની. રૂકમણી જારીજીથી આમ જળ ઉપર ચડાવે. મારો વાલો પરમાત્મા સુદામાના ચરણ તરત પ્રક્ષાલન કરે, સુદામાની પૂજા કરે. સરસ મજાનું પહેરવા પિતાંબર આપ્યું, ખેસ આપ્યું, સુદામાને બેસાડ્યા છે. હાથ પકડીને સુદામાને લઈ ગયા. લે વાલા, ક્યાર નો નીકળ્યો હશ, તું ભૂખ્યો થયો હશ. પોતાની પટરાણીઓની આજ્ઞા આપી, મારા મિત્ર માટે ભોજન લાવો. રાણીઓ વિચાર કરે કે કોની સેવા છે આટલી બધી. પ્રેમથી સુદામાને જમાડ્યા. પછી બે મિત્ર બેઠા છે. દિવ્ય કથા છે, નાનપણની વાત કરે. સુદામા તને સાંભળે રે કૃષ્ણ તને વિસરે. આપણે કવિતા બહુ સરસ આવતી. બંને મિત્રોએ એકબીજાની નાનપણની વાત કરી. ગુરુકુળમાં આપણે ભણતા. અને પછી કૃષ્ણએ પૂછ્યું, સુદામા આમનમ છો કે લગ્ન કર્યા, પરિણો છો? સુદામા કહે, કાના પરિણોય છું, પલટનય છે. શું કરે મારા ભાભી? બસ કાના પરમાત્માની ગુરુદેવની કૃપા, બહુ સંસ્કારી બેળ્યા છે. મને પૂછે, પણ તારું તો કે તું પરિણો છો? કાનુડો કે હા. કોણ તારા પત્ની? અરે આજુબાજુમાં હમણાં સેવા કરતા હતા એ. પણ કાના એ તો 5-6 હતા. અરે એ 5-6 નહીં, 8 હતી સુદામા. 8 પત્ની? ધીરજ રાખ, હજી તો બીજું 16,000 છે. ભગવાન કહે છે, જાઓ જાઓ, પટરાણી તમામ પટરામણીને બોલાવો. આવો વિરક્ત વૈષ્ણવ બ્રાહ્મણ, આવો વિદ્વાન, આવો તેજસ્વી, પછી ક્યારે તમને દર્શન થશે? ચાલો ચાલો, બધાને દર્શન માટે બોલાવો. પહેલા વેલા રૂકમણી આવ્યા. સુદામાએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. બીજા રાણી આવ્યા, આશીર્વાદ આપ્યા, પુત્રવતી ભવ. ત્રીજા આવ્યા, યશસ્વી ભવ, કીર્તિવાન ભવ. અને પછી તો લાયન થઈ ગયા. એટલે સુદામાએ બોલવાનું બંધ કર્યું, આશીર્વાદ આમ હાથ આપવાના ચાલુ કર્યા. પણ 16,000ની લાયન કેમ પૂરી થાય? અને પછી સુદામાએ તેજસ્વી બ્રાહ્મણે ભગવાનની સામે જોઈને કીધું, કાનુડા આ બધી તારી પત્ની છે ને? તો કે હા. એક કામ કરને, આ 16,000ને આશીર્વાદ આપો ને, એની કરતા તું એક જ પગે લાગી લે ને તને આશીર્વાદ આપી લઉં. કેવો તેજસ્વી બ્રાહ્મણ! ભગવાનને કે તું મને પગે લાગી લે. પરમાત્મા ને સુદામા બંને બેઠા છે ને કીધું, સુદામા તું મોટો ભાઈ છો, મારા ભાભીએ મારા માટે કંઈક તો મોકલાવ્યું છે ને? સુદામાએ આટલો મોટો વૈભવ જોયો ને પછી મનમાં વિચાર આવ્યો કે મારી તાંદુલ 1-2 મુઠ્ઠી આ કાનાને કેમ આપું? 56 ભોગ જમનારો, સુદામા કઈ બોલી શકતા નથી. કૃષ્ણએ કહ્યું કે નહીં નહીં સુદામા, તું આવ્યો ને ત્યારનો જોઉં છું, તારી આગળ કંઈક છે ને તું છુપાવે છે. ભગવાને હાથ પકડીને આમ પોટલી હતી ને એમ પરાણે ખેંચી લીધી. એ વસ્ત્રની આમ ચીથરીની જોયું ને ભગવાન, ઓહો, આને ઘરમાં પોટલી બાંધવાની નથી,
એક એક ગાંઠ ભગવાન ખોલે. પોટલીની ગાંઠ નથી, સુદામાની કર્મની બધી ગાંઠો આજ મારો વાલો ખોલવા માંડ્યો છે. આમ ખોલીને જોયું ને તો અંદર તાંડુલ. ઓહો સુદામા, આજ મને મારી માં યશોદા યાદ આવી ગઈ. નાનો એવો હતો ને મારી માં રોજ મને આવા તાંડુલ દૂધમાં પલાળીને પાતી હતી. આજે રાજા બની ગયો, 56 ભોગ આવે જમવામાં, પણ આ તાંડુલ ને આ સુગંધ આજ કેટલાય વર્ષો પછી મને આજે આવી છે. એક મુઠ્ઠી તાંડુલ લઈને ભગવાને મુખમાં મૂકી. દ્વારકાની સંપત્તિ જેટલી સંપત્તિ પોરબંદરમાં સુદામાની બનાવી દીધી. બીજી મુઠ્ઠી તાંડુલની જેવી મુખમાં મૂકી, દ્વારકાની સંપત્તિ કરતા વધારે સંપત્તિ બનાવી. અને ત્રીજી મુઠ્ઠી જ્યાં ભરવા માટે ગયો ને, રૂકમણીએ હાથ પકડી લીધો. કાના, ખબર હતી રૂકમણીને લક્ષ્મીનું સ્વરૂપ હતી કે આ જો ત્રીજી મુઠ્ઠી મોઢામાં નાખશે ને તો અમને 8 પત્નીઓને દાસી તરીકે મોકલી દેશે. રૂકમણીએ કીધું, મહારાજ, આવો પવિત્ર તેજસ્વી બ્રાહ્મણની પ્રસાદી એકલા એકલા ખવાય, અમને નહીં આપો. સુદામાની આગળથી પ્રસાદી લઈ લીધી. ત્યાં આગળ તમામ રાણીઓ ખાધી. અને પછી તો દિવ્ય ભગવાનની કથા થોડાક સમય રોકે અને સુદામા ત્યાંથી નીકળે ને એટલે ભગવાન ચાખડી પહેરાવી હતી, પાદુકા પહેરાવી કાઢી લે. સુદામા, ઓલી પાદુકા મારી છે, ઓલા જૂના વસ્ત્ર તારા હાલ પાછા. શું કામે? કે આવો તેજસ્વી બ્રાહ્મણના ચરણ જો મારી દ્વારકામાં પડશે ને તો મારી દ્વારકા પવિત્ર બની જશે. પછી તો ભગવાનને ત્યાંથી નીકળીને સુદામા પોરબંદરમાં આવ્યો. જોયું ને તો થોડી વારમાં, હા અહીંયા મારી ઝૂંપડી ક્યાં ગઈ હશે. ઉપરથી પોતાના પત્નીએ બૂમ પાડી, સ્વામીનાથ, હવે ઝૂંપડી નથી, ખબર નહીં રાતોરાત કેવો મહેલ બની ગયો છે. સુદામાએ અંદર ગયા અને ઓહો, મારા પ્રભુએ આટલી માયા કરી મારા ઉપર. લો દેવી, તમારે જોતું હતું ને, તમે રાખજો. આજુબાજુના કોઈ બાળકો ગરીબ હોય ને તો એનું ધ્યાન રાખજો. મારું મંદિર ક્યાં છે? એ સુદામા મંદિરમાં ગયા અને જોયું તો એનું એ આસન, એનું એ ફોટો અને એની એ જ માળા, બધું બદલું, પણ ભગવાનના માળા નથી બદલી, આસન નથી બદલું. સુદામાએ વિચાર કર્યો, મારા પ્રભુએ કીધું હશે, સુદામા, ભક્તિ બંધ નહીં કરતો, હજી ભક્તિ ચાલુ રાખજે. લો દેવી, જય શ્રી કૃષ્ણ, તમારી સંપત્તિ તમે વાપરો, મારી સંપત્તિ આ માળા છે, આ મારું આસન છે. સુદામા ભગવાનની ભક્તિમાં લાગી ગયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, પરમાત્માને એવું કંઈ નથી કે રાજા હોય તો જ મળે, રંક હોય તો ન મળે. મારો વાલો તો ભક્તિ હોય ને તેને મળે છે. આજે સુદામાની દિવ્ય ભક્તિથી પરમાત્માએ ઇન્દ્રને શરમાવે ને એવી સંપત્તિ સુદામાને આપી છે. પછી તો સૂર્યગ્રહણ આવ્યું. તમામ યાદવો સૂર્યગ્રહણની અંદર કુરુક્ષેત્રમાં આવ્યા. આ બાજુથી વ્રજમાંથી નંદરાણી, નંદબાવા, રોહિણી માતા, તમામ ગોપીઓ, આ બાજુથી હસ્તિનાપુરમાંથી, ઇન્દ્રપ્રસ્થમાંથી પાંડવો, દ્રૌપદી, તમામ ભગવાન પોતાની પટરાણીઓ હસ્તિનાપુરમાં બધા ભેગા થયા. દ્રૌપદીએ ગોપીઓને 8 પટરાણીની ઓળખ બતાવી. આજે માને મળ્યો છે કાનો, કેટલાય વર્ષો પછી. કીધું કે માં હમણાં આવું છું, આટલું કહીને ગયો. કેટલાય વર્ષો થઈ ગયા પછી પહેલી વખત માને મળ્યો છે. નંદ બાવાને મળ્યો, ગોપીઓને મળ્યો. વસુદેવે ત્યાં વિષ્ણુ યાગ કર્યો. તમામ દેવતાઓએ આવી, તમામ ઋષિમુનિઓએ આવી ભગવાનની સ્તુતિ કરી છે.
કુરુક્ષેત્રની અંદર ગોપીઓને મળ્યા. દેવકીએ માંગ્યું છે કે મારા 6 પુત્ર કંસે મારી નાખ્યા અને મને પાછા આપો. દેવકીના ત્યાગળ 6 પુત્ર પાછા આપ્યા. ત્યારે યશોદાની આગળ ગયું, માં તારે કાંઈ માંગવું નથી? યશોદા કે નહીં બેટા, અમે ભલે નાના માણસો હોય, વ્રજના માણસો હોય, પણ એટલી તો ખબર પડે કે દીકરાની આગળ બેટા કાંઈ ન માગીએ. તારા પ્રેમ અમને મળ્યો છે ને એ તારી વસ્તુ કરતા પણ મોંઘો છે અમને. કુરુક્ષેત્રની અંદર બધાને મળી સુખદેવજી અહીંયા 10મા સ્કંદને વિરામ આપે. હવે તમારી આગળ 11મા સ્કંદના થોડા અધ્યાયો અને 12મા સ્કંદના 13 અધ્યાયો, આટલી કથા. એક વખત દ્વારકાની બાજુની અંદર પિંડારક ક્ષેત્રમાં તમામ ઋષિમુનિઓ, અંગીરા, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભૃગુ, દુર્વાસા, આવા અનેક ઋષિમુનિઓ ત્યાં સત્સંગ કરે છે. યાદવોના બાળકોને થોડીક ઋષિમુનિઓની સાથે રમત કરવાની મન થયું. જાંબુવતીનો દીકરો શાંબ હતો ને બહુ રૂપાળો હતો. યાદવ બાળકો કે આ ઋષિમુનિઓ તપ કરે ને સત્સંગ કરે, સાચો ખોટો લાવો ને આપણે તપાસ કરીએ. શાંબને સ્ત્રીના કપડાં પહેરાવ્યા. એ ઋષિમુનિઓની પાસે જઈને પૂછાયું કે જો તો આ સામે ઉભેલી સ્ત્રી છે ને એ તમારી આગળ આવતા શરમાય છે, એના પેટની અંદર ગર્ભ છે, તમે જોઈને કયો ને એને દીકરો આવશે કે દીકરી આવશે. પણ આ તો દુર્વાસાદી ક્રોધી ઋષિમુનિઓ પણ બ્રહ્મ જ્ઞાની આંખ બંધ કરીને ઓહો ભગવાને હવે લીલા સંકેલવા લાગે છે. આ યાદવો બગડ્યા આટલા બધા. કીધું હે બાળકો, નથી એના કુખમાં દીકરો કે નથી એના કુખમાં દીકરી, તમારા ઈ વંશને નાશ કરનાર એમાં મુસળ નીકળશે. અને તરત જ ઉગ્રસેન રાજાને વાત કરી. ઉગ્રસેને કીધું કે કામ કરો, એ મુસળને ઘસી નાખો. મુસળને જેટલું ઘસતા ગયા દરિયાની અંદર એ મુસળ વહેવા લાગ્યું અને છેલ્લે એક નાનો એવો ટુકડો વધ્યો. એમ કહ્યું કે હવે આ શું કરશે? ફેંકી દીધો. એક માછલી ગળી ગઈ. એ મુસળ બધું દરિયાની અંદર વહેતું વહેતું પ્રભાસ સુધી પહોંચી ગયું. એરકા નામની વનસ્પતિ બની ગઈ. આ બાજુ ભગવાને સમય લીલા પૂર્ણ કરવાની તૈયારી. વસુદેવ એક વખત નારદની આગળ સત્સંગ કરે છે. વસુદેવને ત્યાં આગળ બહુ વિચાર આવતો કે નારદ વારા ફરતી અમારા દ્વારકામાં કેમ આવ્યા કરે. વસુદેવજીને નથી ખબર. અને પછી નારદને વિચાર આવ્યો કે હવે કહી દેવા દે. નારદે કીધું પ્રભુ વસુદેવજી, હું વારા ફરતી દ્વારકામાં બીજો કોઈ કારણ નહીં. જગત નિયંતા જગદીશ્વર જેને તમે દીકરો કહો છો ને એ અખિલ બ્રહ્માંડનો નાયક છે. હું એના કામ માટે આવું છું. લો હવે તમને થોડોક સત્સંગ કરાવું. સરસ મજાની 9 યોગેશ્વરોની કથા, એનો સત્સંગ વસુદેવ અને નારદની આગળ થાય. દત્તાત્રેયના 24 ગુરુઓની કથા થાય. અને આ બાજુ પરમાત્મા ઉદ્ધવને પોતાના જીવનનું અંતિમ જ્ઞાન આપે છે. બહુ પરમ જ્ઞાન છે. દત્તાત્રેયના 24 ગુરુઓની કથા બતાવે છે. પરમાત્માએ ઉદ્ધવને જ્ઞાન આપીને કહ્યું, ઉદ્ધવ, યદુકુળનો ક્ષય થશે પણ તારે બચવાનું છે. કારણ મેં જે તને ભાગવતનું જ્ઞાન આપ્યું ને એ ભાગવતનું જ્ઞાન જગતના જીવોનું કલ્યાણ કરનારું છે. ત્યારે ઉદ્ધવ કે પ્રભુ તમે નહીં હોય ત્યારે જગતનું કલ્યાણ કેમ થશે? ઉદ્ધવ, ભલે હું આ શરીરે નહીં હોઉં પણ મારું સંપૂર્ણ તેજ હું આ ભાગવતની અંદર પધરાવીને જ આવું છું. હું નહીં હોઉં પણ ત્યારે ભાગવત સામે રાખીશ ને ત્યારે હું જ તને દેખાઈશ. લે ઉદ્ધવ, આ મારી પાદુકા તને આપું છું.
અને બદ્રિક આશ્રમની અંદર જતો રહે. ઉદ્ધવે પોતાની પાદુકા ત્યાં આગળ ભગવાનની પાદુકા મસ્તક ઉપર રાખી ભગવત ધર્મ જે પ્રભુએ બતાવ્યું તેનું સ્મરણ કરતો કરતો ત્યાંથી નીકળી ગયો છે. ભગવાને પોતાનો સારથી દારૂકને બોલાવીને કહ્યું કે દારૂક, રથમાંથી પેલા તું નીચે ઉતરી જા. હા, એ કે પણ ભગવાન તમે જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી હું કેમ નહીં કીધું ને, પેલા તું ઉતરી જા. દારૂક રથમાંથી નીચે ઉતર્યો ને જેવા ભગવાને રથ નીચે પગ મૂક્યો, ભડભડ રથ બળવા લાગ્યો. દારૂક ભગવાનના પગમાં પડી ગયો. પ્રભુ આ શું હતું? બસ મેં તો એ લીલા માટે રથ મંગાવ્યો હતો ગૌલોકમાંથી. હા, હવે રથની કઈ જરૂર નથી. જા તું દ્વારકામાં જા, યદુકુળની તમામ સ્ત્રીઓ અને વડીલોને કહી દે કે દ્વારકાને ખાલી કરી નાખે. આજથી 7મે દિવસે દ્વારકા ડૂબી જવાની છે. દારૂક ગયો ના બાજુ તમામ યાદોને લઈને પરમાત્મા આવ્યા છે પ્રભા ક્ષેત્રની અંદર. પ્રભાસની અંદર તમામ યાદોની સાથે આવ્યા, પણ તમામ યાદો મદિરાની અંદર એટલા બધા મદોન્મત્ત થયા છે. યદુકુળ કદાચ નાશ પામ્યું, એમાં નાનું એવું આ કારણ હોઈ શકે ખરું. કથાની અંદર કોઈને હું સંકલ્પ તો નહીં લેવડાવું, કોઈને નહીં કહું, કોઈને ઊંચી આંગળી કરવાનું નહીં કહું, કોઈને છોડો એવું પણ નહીં કહું. પણ આટલી સરસ ભાગવત કથા આપણે સાંભળી હોય, કરી હોય, તો જીવનની અંદર મને તમને નુકસાન કરે ને એવું કઈ પ્રકારનું વ્યસન, અને આ વ્યસન મદિરા શરાબ જેણે યદુકુળનો નાશ કર્યો હતો, આવી કદાચ કોઈને ટેવ હોય ને તો ભગવાનને કહી દેજો, અમને કંઈ કહેવાની જરૂર નથી. અને ભગવાનને એટલું કહેજો, ભગવાન તું શક્તિ આપજે, તમે છોડી શકીએ. કદાચ કોઈને હોય તો, આમ તો વૈષ્ણવને ન હોય, પણ કદાચ હોય ને તો પ્રભુને કહેજો, પ્રભુ આજથી મારા જીવનમાં એ દૂર જતું રહે. તમામ યાદો મદિરા પાન કરીને અંદરો અંદર જડ લગડવા લાગ્યા. શેષ નારાયણનો અવતાર બલરામજી ભગવાનની પાસે આવીને કે પ્રભુ આ બધું શું? ભગવાન કહે છે બલરામજી બસ થોડી જ વારમાં હવે એકાદ લીલા મારી બાકી છે, તમારી લીલા અહીંયા પૂર્ણ થઈ, તમે હવે તમારા ધામમાં જાઓ, હમણાં હું તમારી પાસે આવું છું. બલરામજી એ જ જગ્યાએ પોતાનું મૂળ સ્વરૂપની અંદર, શેષનાગના રૂપની અંદર, એ પ્રભાસના સમુદ્રની અંદર પોતાની લીલાને સમાપ્ત કરે છે. તમામ યાદો મદિરા પાનથી એટલા મદન મસ્ત થયા. એરકા નામની વનસ્પતિ એકદમ ધારદાર, એરકા નામની વનસ્પતિ તોડતા જાય, એકાબીજાને મારતા જાય. આખો યદુકુળનો સંહાર થયો છે. અને ઓલો નાનો એવો જે ટુકડો હતો ને, એ જરા નામના પારધીને માછલીના મોઢામાંથી મળી ગયો. ઓહો, સરસ ટુકડો છે, આના તીરના અગ્રભાગમાં રાખીશ ને તો શિકાર મને સારો મળશે. પારધીએ તીર તૈયાર કર્યું છે. આજ તમામ પ્રકારની લીલા ભગવાને જોઈ, એક આખા યદુકુળનો નાશ થતા જોઈ, ભગવાનના મુખમાં નથી આનંદ કે નથી શોક, નથી દુઃખ. એ જ પ્રાચીના પીપળાની નીચે પરમાત્મા એકદમ પોતાના ડાબા પગના ઉપર જમણો પગ ચડાવી મને તમને છેલ્લું જ્ઞાન મુદ્રા પરમાત્માએ બતાવી છે. પોતાનો આંગળી અંગૂઠાના ઉપર રાખી અને છેલ્લી જ્ઞાન મુદ્રા મને તમને ભગવાન બતાવતા કે આવી જ રીતના હાથ રાખ્યો છે. જ્ઞાન મુદ્રા એટલા માટે, અંગૂઠો એ પરમાત્મા છે, એની બાજુની આંગળી તે જીવ છે. આ 3 આંગળી એ કામ, ક્રોધ અને લોભ છે. આ જીવ જ્યાં સુધી આ 3 આંગળીની સાથે હશે ને ત્યાં સુધી માયામાં પ્રચોપચો રહેશે.
પણ ભગવાન જ્ઞાન મુદ્રામાં કહે છે આ જીવ જ્યારે વળી અને પરમાત્મા તરફ જાય ત્યારે એનો કામ, એનો ક્રોધ અને એનો લોભ એ બધું છૂટી જાય. છેલ્લે ભગવાને મને ને તમને જ્ઞાન મુદ્રા બતાવી. આ બાજુ જરા પારથી શિકાર કરવા માટે નીકળ્યો. ભગવાન બેઠા હતા પગ ઉપર પગ ચડાવીને. જરા પારધીએ પોતાનું બાણ ખેંચ્યું છે મારા પરમાત્મા માટે. વિચારું કોઈ હરણ છે, જેવું તીર ખેંચું પરમાત્માના જમણા પગમાં થઈ, નાભીમાં થઈને સીધું મસ્તક સુધી પહોંચી ગયું છે. જરા પારથી દોડતો દોડતો આવ્યો. જોયું તો શિકાર નહીં, ભગવાનને બાણ વાગેલું. ત્યાં રડી પડ્યો. ઓહ પ્રભુ, મેં બહુ ભૂલ કરી દીધી. ભગવાન કહે છે કે રડ નહીં, બસ આ એક તારું છેલ્લું ઋણ માટે હું અહીંયા હતો. ગયા જન્મમાં તું વાલી હતો અને ઈ જ વાલી મેં તને છુપાઈને બાણ માર્યું ને ત્યારે કીધું મારો શું વાંક હતો. આજે તું એ જરા બન્યો. મેં તને તીર માર્યું તું, આજે તે મને માર્યું. જા આપણો હિસાબ પૂરો થયો, તું નીકળી જાવ અહીંથી. આજે પરમાત્મા પોતાના શ્વાસને બ્રહ્મરંધ્રની અંદર રોકાય. જગત જોવે તે જ રીતે પોતાની માયાને સંકેલી અને પરમા એ જ પીપળાના ઝાડથી અદ્રશ્ય થયા. કેમ આવ્યા એ કોઈને ખબર હતી નહીં, ક્યાં ગયા એ પણ કોઈને ખબર પડી નહીં. પરમાત્માએ પોતાની માયા સંકેલી પાછા ગૌલોક ધામની અંદર શ્રી કૃષ્ણ કનૈયા. સુખદેવજી કહે છે કે રાજા, હવે પ્રભુ જ નથી તો મારે તને કોની કથા કહી? હા, છેલ્લો એક શબ્દ કહી દઉં. હવે તું નિડર બની જા. તારી આગળ જ્ઞાન તો આવી ગયું, ભક્તિ પણ આવી ગઈ, શક્તિ પણ આવી ગઈ. હવે કદાચ મૃત્યુ તારી પાસે આવશે ને તો જેમ ધ્રુવ મૃત્યુ પર પગ મૂકીને ગયો ને એમ તારી પણ મુક્તિ જ થવાની છે. પરીક્ષિત કહે છે કે મહારાજ, હવે મને મૃત્યુનો ડર નથી. આ તમારી કથા સાંભળીને હું એટલો સિદ્ધ થયો છું. શું કીધું? સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ ભવતાં કરુણાત્મના શ્રાવિતો યશ્ચ મે ક્ષાક્ષાં ત્યાદિનિધનો હરિ. પરીક્ષિત કહે છે કે બાપજી, હવે મને મૃત્યુનો ડર નથી. સુખદેવજી કે વાદા, હવે હું જ્યાં સુધી અહીંયા હસને ત્યાં સુધી તક્ષક નહીં આવે. બ્રાહ્મણનો શ્રાપ આપણે ખોટો નથી પાડવો. પરીક્ષિત મહારાજને ત્યાં અંતિમ જ્ઞાન આપી સુખદેવજી મહારાજ ઊભા થયા. પોતાનું આસન હતું બગલમાં મૂકી પરીક્ષિતે સુખદેવજી મહારાજની 3 પ્રદક્ષિણા કરી. પોતાના ત્યાં આગળ સમાધિની અંદર જ્ઞાન મુદ્રાને ધારણ કરી પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં રોકી પરીક્ષિત મહારાજ બેસી ગયા. આ બાજુ સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળી ગયા છે. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. પછી તો તક્ષક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. આસ્તિક ગોત્રના બ્રાહ્મણે કસોટી કરી, બ્રાહ્મણને ધન આપ્યું. તક્ષક આવ્યો, ફૂફાડા મારે, પણ ખાલી ખોળિયું હતું. પરીક્ષિતનો જીવ તો ક્યારનો પરમાત્મામાં લીન થઈ ગયેલો. બ્રાહ્મણના શ્રાપને સત્ય કરવા માટે તક્ષકે ફૂફાડો માર્યો. એક જ ફૂફાડામાં પરીક્ષિતનું દેહ ત્યાં બળી ગયું અને ઉપરથી દેવતાઓએ આવીને પુષ્પની વૃષ્ટિ કરી. શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પછી તો પરીક્ષિતના દીકરાઓ આવી
જન્મેજી મહારાજે સર્પનો યજ્ઞ કર્યો, તમામ સર્પોને યજ્ઞમાં બાળીને ભસ્મ કર્યા. મનુ મહારાજ બ્રહ્માજીએ આવી સર્પ યજ્ઞ બંધ કરાયો કે તું આવી ખોટી ચિંતા કરમાં, તારો પિતાનું મૃત્યુ નથી, તારો પિતા તો ભગવાનના ધામમાં ગયો છે. છેલ્લા અધ્યાયની અંદર હવે સૂતજી કથા કરે છે સૌનકાદ ઋષિ મુનિઓને. કળિયુગનું વર્ણન બતાવ્યું, કળિયુગની અંદર આવું થશે, કળિયુગમાં બહુ સરસ કળિયુગનું વર્ણન બતાવ્યું છે. 3 પ્રકારના પ્રલયો બતાવ્યા. અંતે જ્યારે પ્રલય થયો ત્યારે માર્કંડેય મુનિને એક વડલાના પાનની અંદર બાલકૃષ્ણના સ્વરૂપ દેખાણું. એની સ્તુતિ છે કેવો, તો પોતાના હાથથી પોતાનો અંગૂઠો લઈ પોતાના મુખમાં મૂકેલો આવો ભગવાનના દર્શન થયા. જે આપણે રોજ બોલતા હતા, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. માર્કંડેય મુનિએ પ્રલય કાળ પછી ભગવાનના દર્શન કર્યા, તે કથા સંભળાવી. 12મા અધ્યાયના 12મા સ્કંધના 12મા અધ્યાયની અંદર ભાગવતનું સંક્ષિપ્ત કથા આવી, જેને આપણે ગુજરાતીમાં હુંડી કહીએ છીએ. 7 દિવસ કથા ન સાંભળી હોય તો હુંડી સાંભળે તો પુણ્ય મળે. આવું હું નથી કહેતો, કોણે કીધું એ ખબર નથી. ક્યાંક ડોશી શાસ્ત્ર હાલું આવે છે અને ન કહીએ તો એમ લાગે દાદાએ હુંડી ન કીધી. નહીતર કાંઈ એક દીમાં પુણ્ય મળે એવું હોતું નથી. તો બધાય છેલ્લે દી ન આવી જાય, કલાક હુંડી સાંભળીને વૈયા જાય. પણ એક પરંપરા કોકે ક્યાંકથી લાવ્યા છે, ભગવાન જાણે કોણ લાવ્યા એ કંઈ ખબર નથી. પણ ભાગવતની મહાત્માના પદ્મ પુરાણના ઊંડી તમને 2 મિનિટમાં કહી દઉં. હા, નહીતર છેલ્લે બાકી રહે તો મારે ઘણા બધા ડોસ્યું કે લે દાદાએ ઊંડી ન કીધી. આટલું બધું કીધા પછી એટલું હું બાકી રાખવું આપણે. પદ્મ પુરાણ અંતર્ગત મહાત્માના 6 અધ્યાયમાં નારદે ભક્તિ મહારાણીના 2 દીકરાને જાગૃત કરવા, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા ભગવત કથા કરી. સનકાદ ઋષિમુનિઓએ ગંગાના કિનારે કથા કરી, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. 5મા અધ્યાયની અંદર ધુંધુલની કથા આવી, આત્મદેવ બ્રાહ્મણની કથા આવી, એમનો દીકરો ગોકર્ણ મહારાજની કથા આવી. આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ગયા, ધુંધુકારી પ્રેત બન્યો, ગોકર્ણ મહારાજે એની ગતિ અપાવી. મહાત્માના 6ઠા અધ્યાયની અંદર ભાગવતનું મહત્વ બતાવ્યું, કેમ કથા કરવી, ક્યારે કરવી, કેવી રીતના કરવી. પહેલા સ્કંદની અંદર નૈમિષારણ્ય વનની સ્તુતિ કરી, સુખદેવજીને વંદન કર્યા. સુત પુરાણીઓએ સૌનકાદ ઋષિમુનિઓને કથા કરે. સૌનકાદ ઋષિમુનિઓએ 6 પ્રશ્ન કર્યા. 6 પ્રશ્નના જવાબમાં ભગવાનના 24 અવતારોની કથા આવી. વ્યાસજી અને નારદનું મિલન, નારદની પૂર્વજન્મની કથા. નારદ મુનિએ ચતુશ્લોકી ભાગવત આપ્યું. ચતુશ્લોકી ભાગવતમાં વ્યાસજીએ ભાગવતનો એકદમ વિસ્તાર કર્યો. 18,000 શ્લોક તૈયાર થયા. પોતાના પુત્ર બોલાવી સુખદેવજીને ભણાવી દીધા. પ્રશ્ન કર્યો ઋષિમુનિઓએ, સુખદેવજીએ આ કથા કોને સંભળાવી? કીધું પરીક્ષિતને સંભળાવી. દુર્યોધનની કથા, 5 પાંડવોના પુત્રને અસ્વસ્થામાં માર્યા એમની કથા. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી પરમાત્માએ કુંતીએ સ્તુતિ કરી. ભીષ્મની સ્તુતિ આવી. ભગવાન દ્વારકાની અંદર ગયા. પરીક્ષિત મોટો થયો, ચક્રવર્તી રાજા થયો. પોતાની મામાની દીકરીની સાથે પરિણો. જન્મે જે આદિ 4 દીકરાઓ થયા. ભગવાન સ્વધામની સમાચાર મળ્યા. પાંડવો હિમાલયની અંદર ગયા. પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળો. ધર્મ અને ગાય જોયા. એક કાળો ભીલ પુરુષ કળિયુગનું રૂપ હતું. ધર્મને સાંધી દીધું. કળિયુગને રહેવા માટે 4 ઠામ આપ્યા. 5મું સોનું આવ્યું. એક વખત જરાસંઘનો મુગટ પહેરી શમીક ઋષિના આશ્રમમાં જે ગળામાં સર્પ પહેરાવ્યો, શૃંગીએ શ્રાપ આપ્યો, 7મા દિવસે તક્ષક કરડશે. પરીક્ષિત ઘરે આવ્યો, મુગટ ઉતાર્યો. ઋષિ બાળકોએ આવીને કીધું કે તમને શ્રાપ મળ્યો છે. પહેલો સ્કંદ વિરામ લીધો. બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજે ભગવત કથાનો પ્રારંભ કર્યો.
સૂક્ષ્મ રૂપ ભગવાનનું વિરાટ રૂપ, પરમાત્માના સૂક્ષ્મ વિરાટ રૂપની વાત કરી. પોતાની ગુરુ રાધાને પોતાના હૃદયમાં પધરાવી મંગલાચરણ કર્યું છે. આવી આ કથા સુખદેવજી કહે ભગવાનની ભાગવત કથા એક દિવસ વિદુરજીએ સાંભળી. વિદુર કોણ, સુકામે સાંભળી એ આખી વૃત્તાંત કર્યો. વિદુરજી મહારાજને દુર્યોધને કાઢી મૂક્યા ભગવાન જ્યારે શાંતિ દૂત બનીને આવ્યા. વિદુરજી ઉદ્ધવને મળ્યા. ઉદ્ધવે વાત કરી ભગવાને અંત સમયે તમને યાદ કર્યા હતા. તમારી કથા માટે તમે મૈત્રી મુનિ પાસે જાઓ. મૈત્રી મુનિની પાસે ગયા. મૈત્રી મુનિએ સરસ મજાની ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી, જય વિજયની કથા કરી, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપની પૂર્વ કલ્પની કથા કરી. બ્રહ્માજીએ માનસ પુત્રનો જન્મ આપ્યો. માનસ પુત્રમાંથી ત્યાં કરદમ અને દેવહૂતિના લગ્ન કર્યા. એમને ત્યાં કપિલ ભગવાન થયા. મનુની બીજી દીકરી હતી એ રુચિક ઋષિને પરણાવી. એમને ત્યાં યજ્ઞ નારાયણ અને દક્ષિણાનો જન્મ થયો. ત્રીજી પ્રસૂતિ દક્ષને પરણાવી. એમનો વંશનો વેલો આગળ વધ્યો. એમને ત્યાં એક દીકરી સૌથી નાની એ ભગવાન શિવને પરણાવી. સતી ચરિત્ર કીધું. બે પુત્રની કથા કરી, પ્રિયવત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજાને ત્યાં બે રાણીઓ, પરમાત્માનું સરસ મજાનું ધ્રુવ ચરિત્ર કીધું છે. બીજો દીકરો પ્રિયવ્રત, એમને લગ્ન કર્યા. એમને ત્યાં આગળ જતા ભગવાન વૃષભદેવજી થયા. એમને વૃષભદેવજી ત્યાંથી આગળ ભરત કથા આવી. જળ ભરતનું આખ્યાન આવ્યું. અહીંયા 5મો સ્કંદ વિરામ લીધું. 6ઠા સ્કંદની અંદર અજામિલ નામની કથા આવી. અજામિલ બ્રાહ્મણ હતો. અંત સમયે નારાયણનું નામ લીધું. પરમાત્માના દૂતો, પરમાત્માના પાર્ષદો આવીને એમને મુક્તિ આપી. ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું. વૃત્રાસુરની કથા આવી. વૃત્રાસુરે અંતે ભગવાનની ખૂબ સ્તુતિ કરી. દધીચીના હાડકામાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરને માર્યો. 6ઠા સ્કંદની અંદર છેલ્લે ખગોળ ભૂગોળનું વર્ણન આવ્યું. 6ઠા સ્કંદને વિરામ આપી 7મા સ્કંદની અંદર નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ, પ્રહલાદની આખી કથા આવી. ભગવાને નરસિંહનું રૂપ લીધું. હિરણાક્ષનો ગધ કર્યો. 4 વર્ણ 4 આશ્રમોની કથા કરી. 8મા સ્કંદની અંદર મન્વંતર લીલા આવી. પહેલા મનુની અંદર ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. બીજા મન્વંતરની અંદર પરમાત્માએ સમુદ્ર મંથન કરાવ્યું. બલિની કથા આવી. ભગવાન વામન સ્વરૂપે પધાર્યા. 3 ડગલામાં બધું લઈ લીધું. 9મા સ્કંદનો પ્રારંભ કરીએ. 9મા સ્કંદ ઈશાનું કથા, ભગવાનના ભક્તોની કથા આવી. બ્રહ્માનો પુત્ર મનુ અને મનુને ત્યાં સૂર્યવંશનો પ્રારંભ થયો. સૂર્યવંશના પ્રતાપી રાજાઓ, નભગ આદિ રાજાઓની કથા આવી. એ વંશની અંદર આગળ જતા સગર રાજાની કથા આવી. ગંગાની ઉત્પત્તિની કથા આવી. એ વંશની અંદર આગળ જતા ભગવાન રામજી થયા અને રામ વંશ ત્યાં આગળ વધ્યો એટલે બુધ અને ત્યાં ચંદ્ર થયો. ઈલા વનની અંદર જે ગયો હતો સુદ્યુમ્ન રાજા, એમનો ત્યાં બુધ અને એમને ત્યાં ઈલા. એમાંથી ચંદ્રવંશનો પ્રારંભ થયો. ચંદ્રવંશની અંદર વસુદેવ અને દેવકીના લગ્ન કર્યા. આકાશવાણી થઈ. જેલની અંદર પૂર્યા. પરમાત્માની પહેલા એમના 6 ભાઈઓ થયા. 7મો ગર્ભ રોહિણી માતાના ઉદરમાં રોપાણો. ભગવાન 8મા ગર્ભ તરીકે જન્મ લઈ મથુરામાંથી ગોકુળમાં ગયા. ગોકુળમાં પરમાત્માની સરસ લીલા થઈ. 4થા દિવસે ભગવાન શિવજી દર્શન કરવા માટે આવ્યા. 6ઠીના દિવસે પૂતના આવી. પછી ત્યાં ગાડાના રૂપની અંદર સક્ટાસુર આવ્યો. વંટોળિયાના રૂપની અંદર વૃતાસુર આવ્યો. પછી અનેક અસુર આવ્યા. પરમાત્માની બાળ લીલાઓ થઈ છે. ભગવાન મોટા થયા. કાલે નાગ નાચ્યો. ભગવાને પર્વતને ઉપાડ્યો. ગિરિરાજજી પોતે બન્યા. આવા પરમાત્માએ તમામ ઋષિમુનિઓને, જે ઋષિમુનિઓ ગોપી બનીને આવ્યા હતા, એમને તત્સુખ આપવા માટે ભગવાને સરસ રાસ પ્રેમા. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની અંદર પૂરા કર્યા. પરમાત્મા મથુરામાં જે કંસનો વધ કર્યો. સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા ભણવા માટે ગયા.
જરાસંઘે ચડાઈ કરી 17 વખત જરાસંઘને દૂર મોકલો. 18મી વખત પરમાત્મા રણ છોડીને નીકળી ગયા. જુનાગઢમાં મુચકુંદ રાજાને તારા કાળ યવનનો નાશ કર્યો. દ્વારકા નગરીની સ્થાપના કરી. ભગવાન બલદેવજી રેવત રાજાની દીકરી રેવતી સાથે લગ્ન કર્યા. ભગવાને રૂકમણી આદિ 8 રાણીઓ સાથે લગ્ન કર્યા. ભગવાનનો વંશ આગળ વધ્યો. એમનો દીકરો પ્રદ્યુમ્ન, એમનો દીકરો અનિરુદ્ધ ઉષાની સાથે લગ્ન કર્યા. રાજસુ યજ્ઞની અંદર આવી પાંડવોને ત્યાં પધાર્યા. પાંડવોના કામ વેચી દીધા. શિશુપાળ અને દંતવક્ત્રનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી પરમાત્માએ આગળ સુદામાનું ચરિત્ર આવ્યું. ત્યાંથી આગળ ભગવાને ઉદ્ધવને અંતિમ જ્ઞાન આપ્યું. ઉદ્ધવને અંતિમ જ્ઞાન આપી પ્રાચીના પીપળામાં પરમાત્માએ લીલાને પૂર્ણ કરી અંતે સૃષ્ટિનું વર્ણન બતાવ્યું. અંતની અંદર પ્રલય બતાવ્યા, કલિયુગનું વર્ણન બતાવ્યું. અને સૂતજી કહે છે આવી આ ભાગવતની કથા અહીંયા પૂર્ણ કરી છે. બોલો હવે તમારે કઈ સાંભળવું છે? અને બે હાથ જોડીને સૌનકાદ ઋષિમુનિઓ કહે છે કે મહારાજ હવે કાંઈ સાંભળવું નથી, આનાથી અમે બહુ તૃપ્ત થયા છીએ. સુત પુરાણીએ ભગવાનની કથાને પૂર્ણ કરી. હું પણ મારા ગુરુદેવે જે શીખવાડ્યું હતું મારી વાણી દ્વારા આ મારી કથાને પણ અહીંયા વિરામ આપું. કથા પૂરી નથી થતી. હા ભાઈ, કથા જિંદગીની અંદર જ્યારે ભારત ભૂમિમાં પૂરી થશે ને ત્યારે હું સમજી લઈ કે ભારતમાં પરમાત્મા જેદી નહીં હોય તેદી કથા નહીં હોય. એટલે હું પણ આ કથાને પૂર્ણ નથી કરતો, કેવલ આ મારી કથાને મારી વાણીને વિરામ આપું છું. અને એટલે ભાગવતના નિયમ પ્રમાણે ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક બોલી અને આજથી પાછી આ નવી કથા અહીંથી ચાલુ કરી દઈએ છીએ. શ્રી વ્યાસ ઉવાચ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતં ચર્થેષ્વભિઘ્નેશ્વરાં તેને બ્રહ્મરદાયાદિકવૈ મુહ્યન્તિ યત સૂરયં તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परमेमहि. ભાગવતજીનો કથા અહીંથી પાછો પ્રારંભ થયો. કથા આપણે પૂરી નથી કરી, કથા અહીંથી ચાલુ કરી છે. બસ ભગવાનનો દિવ્ય મનોરથ 7 દિવસ સુધી ભગવાનની કથા આપણે સાંભળી. તમારા જીવનમાં જે ઉત્તમ લાગ્યું, તમારા જીવનમાં સારામાં સારું લાગ્યું ને તે વ્યાસની વાણી લઈ અને જીવનમાં ઉતારજો. કદાચ કંઈ કડવું લાગ્યું, કંઈ ખરાબ લાગ્યું, કદાચ મનને આત્માને ન ગમતું લાગ્યું ને તો એ વ્યાસની મારી પોતાની વાણી હતું, એને થોડુંક જતું કરજો. તમે 7 દિવસ કેમ જતા રહ્યા મને ખુદને ખબર નથી, તમારી તો મને ખબર નથી. કોનો આભાર માનું, કોનો ન માનું? પહેલો તો મારા પરમાત્માનો આભાર કે મારો પ્રભુ અહીંયા પધાર્યો. મોટા મોટો આભાર મારા પરમાત્માનો. જે કુળમાં જન્મા છીએ, જે કુળમાં આપણને મોટા કર્યા છીએ, કદાચ આભાર માનું ને તો એ પીપળિયામાં બેઠેલી સુરાપુરા મારી માનવ આભાર. એ કુળની દેવીએ આપણો આ મનોરથ આપણો પૂરો કર્યો. એ સુરાપુરાએ આપણો મનોરથ પૂરો કર્યો છે. 7 દિવસ કોઈને કાંઈ થયું નહીં, કંઈ તકલીફ ન પડી. આ ટાક પરિવારને નિમિત્ત બનાવ્યા. અમારા એક ભાઈ શરીર લઈને બેઠા છે અને કદાચ ભીમજીભાઈ હું બોલ માનું ત્યાં સુધી ભલે નથી પણ એનો કંઈક આત્મા તો અહીંયા સાંભળતો જ હશે ને. એ મારો ડાયાભાઈ ને 2 ભાઈઓ, એમના બધા સંતાનો, પછી એ ભાવેશભાઈ હોય, શૈલેષભાઈ હોય, ભીમજીભાઈના અમારા 2 દીકરા નીતિનભાઈ, અશ્વિનભાઈ. ભાવેશભાઈ ને અશ્વિનભાઈ આપણને અંદર બહુ ઓછા દેખાણા છે, પણ આપણે આ રૂમોની અંદર, રસોડાની અંદર જે સેવા કરીએ છીએ ને આપણે
આ બંને સેવા બે ભાઈઓએ બહુ ઉઠાવી છે હો. કથા સાંભળ્યા કરતાંય એની સેવા બહુ સારી હતી. અમારી આ બે બહેનો ને એમાંય વસુમતી બેન હવે તો ઘરે ગયા પછી ચા ઘરની કદાચ નહીં ભાવે અમને. સવાર પડ્યું નથી અમને ત્યાં, એક દિવસ માંગવું નથી પડ્યું અમારે. અમારી માધુરી બેન જમવાને બેસીએ ને બ્રાહ્મણોને પ્રેમથી પીરસું, રસોડાની અંદર બહુ સેવા આપી છે. અમારા રાઠોડ પરિવારે પણ યોગેશભાઈ રસોડાનું કામ સંભાળ્યું. અને અમારા ભાણિયાને તો વખાણ કરીએ ને તેટલા ઓછા. એના બે ભાઈબંધો આદિત્ય અને તનિષ, વજનદાર ને મોટા કામ હોય ને તો એ છોકરાએ આખો સંભાળી લીધું છે ભાઈ. હા, ભાણેજને કંઈક આપવું જોઈએ, ઉલટાનું આ ભાણેજનું ઋણ આપણા ઉપર આવશે એટલું. બા બે છોકરાઓએ, ત્રણેય છોકરાઓએ બહુ સેવા કરી છે. અમારો પરમાર પરિવાર, હરેશભાઈ, મનોજભાઈ, આપણી રાત્રિ પડતી ને ત્યારે એનો દિવસ ઉગતો હતો. રાત્રિની કોઈ પણ સેવા હોય અને મનોજભાઈ પોતાની ઈકો લઈને ક્યાંય જવું હોય, કંઈ લાવવું હોય, કોઈ મહેમાન આવે, મીઠાઈ લાવી હોય, આપણે તો ખાલી સાંભળીએ છીએ પણ આ એમનેમ નથી થતું. આટલી બધી બાર વ્યવસ્થા. ગોર મહારાજ 12 વાગે એમ કે કથા વિરામ લઈએ, આપણે સીધી ડીશ હાથમાં લઈએ, પણ એની પાછળ કેટલી મહેનત હોય છે. અમિતભાઈ કાકરેજા રસોડાની સેવામાં એમણે પણ બહુ સાથ સહકાર આપ્યો છે. દિવસ દરમિયાન તો અમે મહેનત સારી એવી કરતા હતા. હું અહીંથી ભગવાનની કથા મારી બુદ્ધિ પ્રમાણે કરતો, પણ રાત્રે ભગવાનના 2 દિવસ સરસ ભજન મને ગમતા હતા. પણ થોડોક આખો દિવસનો થાક હોય એટલે ન આવી શક્યો. રમેશભાઈ ટાકટ ને બહુ સરસ આપણને 2 દિવસ ડાયરો, અને પાછું એમાંથી જે મળ્યું ને તેમાં રૂપિયો લીધો નહીં, ઉલટાનો આપી દીધો છે. અમારા રાજુભાઈ ટાક સુરતવાળા, કથાનું આયોજન મારી હારે કર્યું ને ત્યારથી આ લોકોએ એમને 7 મહિનાથી હારે રાખ્યા છે. અને હું રોજ જોતો તો રસોડામાં પીરસવા ઊભા રહી જતા હતા. અને અમારા દાદા ત્રિવેદી સાહેબ માલસરની અંદર એમણે આવીને બહુ ત્યાં આગળ. અને અહીંયા માલસરની ભૂમિ જેમ શૈલેષભાઈ માટે કે ડાયાભાઈ માટે અજાણી હતી ને, એમ અમારા માટે પણ અજાણી હતી. પૂજાપાનું શું જોઈએ, કેમ જોઈએ, કેવી રીતના જોઈએ. અમારા અહીંના ભૂદેવ પવિત્ર બ્રાહ્મણ છે. એવા ભાસ્કર દાદાએ અમને યજમાનોને બહુ મદદ કરી છે. અને મારી આ કથા તમને સારી લાગી ને એનો શ્રેય 2 જ વ્યક્તિઓને જાય. એક તો મારી હારે આવેલા મારા ભૂદેવો, અને બીજા મારા સંગીતના ઉંમરમાં નાનાઓ છે, પણ બહુ સરસ માં સરસ્વતી એમને જ્ઞાન આપ્યું છે. પ્રાર્થના કરીએ કે હજી એ લોકો આગળ વધે. અમારા ફોટોગ્રાફર ભાઈઓ, નકર કડવું સત્ય, ફોટોગ્રાફર નડતા હોય અમને બ્રાહ્મણોને, પણ આ છોકરાઓ એક દિવસ અમને નડ્યા નથી. એમ એટલું સરસ રીતે બસ પરમાત્માએ કોઈને કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને મોકલા છે. અને મને તમારો નંબર મેળ નહોતો. ડાયાભાઈને અમે મળ્યા હતા ઘણા વખત પહેલા, પણ પછી વચ્ચે બહુ સમય વયો ગયો. પણ એ આપણે બેયનો પરિચય કરાવનાર હોય ને તો અમારો છોકરો ભનુ દાદા બેઠા છે ને, એનો જો વચ્ચેનો છોકરો પાછળ જ બેઠો છે આપણે, વનરાજ. નહીતર કથા તો થાત જ. તો બસ આ પરિવારને બીજું તું શું આશીર્વાદ આપું. કદાચ મોઢે બોલીને આશીર્વાદ નીકળે ને એની કરતા મારા હૃદયનો આશીર્વાદ
આ પરિવારની એકતા વધે, આ પરિવારમાં સંપ વધે, આ પરિવારની અંદર ખૂબ માં ભગવતી લક્ષ્મીની કૃપા થાય, દરેકનું આરોગ્ય આયુષ્ય સારા રહે અને બસ ભગવાનની ભક્તિ વધે. પરમાત્માની ભક્તિ, ભગવાનનું ભજન, ભગવાનનું કથા, ભગવાનનું કીર્તન જ્યાં મને ને તમને લાગે ને ત્યાં સાંભળવા પહોંચી જઈએ. મારા માટે તો દ્રષ્ટાંત રૂપ બની ગયો. અમારો બિન્ટુ ઠેઠ ક્યાંથી આવ્યો છે, અમને સેવામાં આવતો તો છોકરો રૂમમાં. 2 માણસ મેં તો સાંભળ્યું કથા માટે સ્પેશિયલ આવ્યા છું, નહીતર તો ઘણા લોકો મળવા આવ્યા હોય ને દળતા જાય એમ. એવું નથી. શૈલેષભાઈ કીધું કે દાદા કથા માટે આવ્યા છે. બસ ભગવાનની કથા લઈને અહીંથી નીકળીએ પહેલા જેમ તમને જુદું થવું ન ગમે એમ મને જુદું થવું ન ગમે, પણ છૂટા પડશું તો પાછા ક્યારેક મળશું. પ્રભુને પ્રાર્થના કરીએ કે આવા નવા સત્સંગમાં મળતા રહીએ, આવા નવા સત્સંગ કરતા રહીએ, ભગવાનનું ભજન કરતા રહીએ. પરમાત્માએ જે મને ને તમને માનવ દેહ આપ્યો છે, જેટલો આપ્યો છે તેટલો સાર્થક થતો રહે. બસ વધારે કંઈ નહીં કહેતા. 7 દિવસ સુધી કથામાં કદાચ આવતા જતા મારાથી કાંઈ અપરાધ, તમારાથી કાંઈ અપરાધ થયો હોય તો ભાગવતનો નિયમ પ્રમાણે 3 વખત ભગવાન હરિને પુકારી દઈશું, હરિને યાદ કરી દઈશું, હરિનું સ્મરણ કરી દઈશું. પરમાત્મા આપણા તમામ દોષો, તમામ પાપોને દૂર કરે અને પછી 1 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને પછી બ્રાહ્મણો જે પ્રમાણે દેવતાઓની પૂજા વિસર્જન કરે એ પહેલાં કહી દઉં. આ જુવારામાંથી જેની જેની પોથી હતી એ 2-3 પાખડી, એવું ન હોય ઝાઝા હોય તો ઝાઝું પુણ્ય મળે. 2 પાખડા, 3 પાખડા તમારા ઘરે જઈ નાના એવા લીલા કપડામાં બાંધી તમારા કોઠારની અંદર, તમારી તેજુરી, લોકર જે તમે કહો એની અંદર બાંધીને મૂકી દેજો. જ્યાં સુધી રહે ત્યાં સુધી રાખજો. વરસ, 2 વરસ, 5 વરસ, 10 વરસ. પાછી ભગવાનની કૃપા હોય ને પાછી કઈ કથામાં મળીએ. આ દેવતાઓનું વિસર્જન, વાસની સોટી એ પ્રમાણે ભૂદેવો તમને કહે છે નદીમાં પધરાવવાનું. 3 વખત હરિનામ સંકીર્તન કરી અને પરમાત્માને કહે ભગવાન કથામાં આવતા જતા કોઈ વૈષ્ણવોનું, કોઈ ભક્તોનું દિલ દુભાણું હોય, કંઈ પણ આપણાથી થયું હોય તો પ્રભુ અમને ક્ષમા કરજે. હાથ ઊંચો કરી 3 વખત ઓ